મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના કોઈબા નજીક એક આ ફેક્ટરી આવેલી છે જૂના ટાયર કટિંગ કરવાની. આમ તો કોઈબા રોડ ઉપર જ છે. એમાં અત્યારે ભીષણ આગ લાગી છે. જો કે હળવદ ફાયરની ટીમ આવી હતી, પરંતુ એનો પનો ટૂંકો પડ્યો છે. આગ એટલી વિકરાળ છે એટલે એને કોઈ પણ સંજોગોમાં એ બુજાવી શકે તેવી સ્થિતિ નથી, જેના કારણે અન્ય ફાયરની જે ટીમો છે એને બોલાવવામાં આવી છે. આ તમે જોઈ રહ્યા છો કે આ આખી ટાયરની ફેક્ટરી છે. અહીંયા જૂના જે ટાયરો હોય, જે વ્હીલ આપણે કહી, એ જૂના ટાયરો અહીંયા આગળ કટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી કરવામાં આવે છે. અને અત્યારે જે છે એ વિકરાળ આગ લાગી છે. અહીંના જે સ્થાનિક મજૂરો કામ કરતા હતા એની પાસેથી પ્રાથમિક માહિતી મળી છે કે ટાયર જ્યારે કટિંગ કરી રહ્યા હતા એમાંથી ઓલા વાયર નીકળે, તો એમાં જે છે થોડો આગનો તણખલા થયા અને એના કારણે કહી રહ્યા છે કે આગ લાગીને ત્યાર પછી અંદર જે છે એ ડીઝલના ટાંકા હતા, તે ડીઝલના ટાંકામાં પણ આગ લાગીને તેની સાથે અંદર ગેસની બોટલો છે, તો ગેસની બોટલોમાં પણ જે છે એ ફાટી છે. કહી રહ્યા છે કે 2 જેટલી ગેસની બોટલો ફાટી હોય એવા અવાજો છે, એ ધડાકા જે છે એ સંભળાયા છે. અત્યારે આ તમે જોઈ રહ્યા છો મિત્રો કે કોઈ એકાદી ફાયરની ગાડી આવતી હોય એવું લાગે છે, કારણ કે સાયરનો સંભળાઈ રહ્યા છે. સદનસીબે અહીંયા અત્યારે પ્રાથમિક મિત્રો માહિતી એ મળી રહી છે, કારણ કે અત્યારે આજ તારીખ છે 12/6/2026 ને અત્યારે બપોરના 1:30 વાગ્યા જેવો સમય થયો છે, 1 થી 1:30 વાગ્યા જેવો સમય થયો છે. અને હાલ અત્યારે જે છે એ આગની આ ઘટના આખી બની છે. તમે જુઓ છો કે આગ કેટલી વિકરાળ છે, કારણ કે હળવદ ફાયરની ટીમ પહોંચી હતી અહીંયા, પરંતુ એનાથી જે છે એ આગ બુઝાય એવી કોઈ સ્થિતિ નથી. હાલ અત્યારે ફાયરની જે ટીમો છે એ ટીમો આવી રહી છે, અહીંયા ઘટના સ્થળે પહોંચી રહી છે. જો કે કોઈ અંદર કામ કરતા હતા જે મજૂરો, લેબરો, એને કોઈ જાનહાની ન થવી એવી હાલ અત્યારે પ્રાથમિક માહિતી જે કંઈ છે મિત્રો એ માહિતી મળી રહી છે. અને બધું રબડ છે, એના કારણે જે આગ જે છે એ વિકરાળ સ્વરૂપ જે છે એનું ધારણ કર્યું છે. અને ધુમાડાના પણ ગોટે ગોટા જે છે મિત્રો એ નીકળી રહ્યા છે. અને હમણાં થોડી જ મિનિટો પહેલાં જે છે એ આગ લાગી છે. કેટલોક સમય પહેલાં આગ લાગી હતી? લગભગ કેટલો કલાક, અડધી કલાક થઈ ગઈ. એટલી બધો સમય થઈ ગયો? અડધી કલાક થઈ ગઈ. મજૂરો તમે જોવો છો કે અંદરથી જે બધો સામાન લઈ અને મજૂરો પણ જે છે એ બધા બહાર નીકળી ગયા છે. એટલે હાલ અત્યારે જે કંઈ પ્રાથમિક માહિતી મિત્રો મળે છે એમાં કોઈ જાનહાની ન થઈ હોય એવી માહિતી જે છે. सर इधर तो होगा 30-40 से जैसा होगा. कितना होगा? क्या हुआ था? क्या सर मालूम नहीं, हम काम कर रहे थे. हाँ, अंदर काम कर रहे थे पर कोई आदमी नहीं है ना अंदर? अंदर नहीं है, निकल रहे हैं, बाहर निकल रहे हैं. हाँ, એટલે કોઈ આદમી અંદર હે નહીં ને? કોઈ જલ નહીં ગયા હે ને? नहीं, जल नहीं गया. ધાંગધ્રા ફાયરની ટીમ પહોંચી છે, તેની સાથે અન્ય પણ એક ફાયરની ગાડી જે છે એ આવી રહી છે. ઓકે.